નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। 42 જિલ્લા પંચાયત સજોઈ બેઠકના મતદારોનો મિજાજ જો મીડિયાના કેમેરા સામે ભાજપ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો। આ ચૂંટણીમાં મતદારો ભાજપથી કંટાળી આમ આદમી પાર્ટીના પલડામાં જવા લાગ્યું તેવું હાલ દેખાઈ રહ્યું છે। ધાનપુર તાલુકાની સજોઈ જિલ્લા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટેકી ટક્કર જોરદાર મુકાબલો જોવા મળશે। ભાજપના ગઢમાં ઝાડુ પહેલીવાર ચૂંટણીના મેદાને ઉતર્યા છે, ત્યારે કાલે સવારે 8 વાગ્યાથી મતદાન થવાનું છે। ત્યારે આજે કાલીવાડ સંગાડા કુટુંબના ફકરુભાઈ સંગાડાની પ્રતિક્રિયા જુઓ સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયાના કેમેરામાં। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, ગુજરાત ડિવિઝન ન્યૂઝ। ગરીબ માણસ છે, સંગાડ ફળિયામાં કામો થાય છે, પોતાની જમીન ખોદે, પોતાની જમીન ઉપર પાળી બનાવે અને પટેલો આગેવાનો સરપંચો ખાઈ જાય તો ગરીબને એમ કે અમે બહાર નહીં જવા દઈએ મજૂરીએ, તો મજૂરીએ તમે પોતે ખાબર સાહેબ ને એવા બધા ખાય છે અને સરપંચો ખાય છે, તાલુકા સભ્ય ખાય છે, તો અમને ગરીબને ગુજરાતમાં મોકલીને અમારી જમીન ખાડો પાડીને અમારું પૈસા ખાઈ જાય છે। પરિવર્તન શું માંગીએ કે અમારું ખાઈ જાય છે, અમારે પોતાની જમીન ખોદીને ખાઈ જાય છે, તો અમુક પરિવર્તન શું માંગીએ? અમને સરકાર નહીં કશું હાલતી અને કોપટ અમારું ગરીબનું કરે છે, કોંગ્રેસ નથી કરતી, ભાજપ અમારું ખાઈ ગયેલી છે, ખાઈ ગયેલી છે। આ પરિવર્તનમાં અમે વોટમાં બદકાર્યમાં 1 નંબરમાં એકો રહીશું। એ અમે કોઈને કહેતા નથી, અમે ઝાડુ તરફ છીએ આદિવાસી। હાલમાં તરફી આદિવાસી सबसे आसान है આપણે કાલિયાવાડ પાર્ટી તો આખા ગામની પાર્ટી નહીં માનતા, અમે નવી પાર્ટી બનાવી છે ભીલવાડ તરફ કમલેશ વરિયા, એકદમ રેકોર્ડ જીત નિશાન કંઈ ખબર નથી। આ જીત ના થાય છે, પંચાયતમાં જીતવાના અમારી તાકાત છે। સાવેણામ નાખી દીધો ને ભાઈઓ ફાઇનલ। આ ઝાડો નહીં જીત્યો તો પંચાયતમાં જીતવાના, એ તો ફાઇનલ કરેલું। સંગાડ ફકરુભાઈ મનિયા, ગામ કાલિયાવાડ।